મારું નામ નૈના છે. હું ખૂબ જ સુંદર, ગર્વિત અને હઠીલી હતી. મને મારી સુંદરતા પર એટલો ગર્વ હતો કે બીજું કોઈ મને સમજી શક્યું નહીં. હું મારા ઘરની સંભાળ રાખતી હતી. મારી સુંદરતા સારી ન હોવાથી હું ઘરનું કોઈ કામ કરતી નહોતી. સૂર્ય અને ચંદ્ર દરમિયાન પણ હું ઘરની બહાર નીકળી નહીં. હું કલંકિત થવા માંગતી ન હતી. હું ફક્ત મારી જાતને જોઈ રહી હતી અને મારી સુંદરતાના વખાણ કરી રહી હતી. એક સુંદર છોકરીની જેમ મારા શરીરના દરેક ભાગમાં મારું સૌંદર્ય સુંદર હતું. લગ્ન પછી મેં મારી સુંદરતા અને શરીરને ફિટ રાખવા માટે કંઈક કર્યું. બધાએ તે સાંભળ્યું અને ખુશ થઈ ગયા. મારા લગ્નને 2 વર્ષ થયા હતા. મારા પતિ મારા પ્રત્યે ખૂબ જ સચેત હતા. તેને મારી સુંદરતામાં 4 ચાંદનીઓ આપી હતી. જે દિવસે મારા લગ્ન થયા તે દિવસે મારું જીવન વધુ આરામદાયક બન્યું. મારી સુંદરતા જોઈને મારા પતિને હું ગમી ગઈ અને તેને મારી સાથે લગ્ન કરી લીધા. હું મારા પતિ માટે મારા રૂમમાં ચા લાવી અને તેની સાથે પીવા લાગી. વાતચીતમાં મેં તમને કહ્યું હતું કે જ્યારે મારો દીકરો આ દુનિયામાં આવશે ત્યારે હું તે દિવસે પીડાઈ રહ્યો છું. મેં તેના ચહેરા તરફ જોયું અને કહ્યું કે તેનામાં કંઈક તો છે. અમારા લગ્નને 2 વર્ષ થયા છે અને તમે તમારા દીકરાની ચિંતા કરો છો. તમને શું લાગે છે કે હું મારા દીકરાને જન્મ આપીશ અને મારા બધા દુઃખોનો અંત લાવીશ અને મારા સૌંદર્યને પણ ડાઘ લગાવીશ? હું ન ઈચ્છતી હોવા છતાં પણ મેં આ કરવાનું નક્કી કર્યું હતું. પછી મને નવાઈ લાગી અને કહેવા લાગ્યો કે તું મારી સાથે છે. તમે કયા શબ્દોમાં વાત કરી રહ્યા છો અને તમે કઈ શૈલીમાં વાત કરો છો? આવા બાળકના જન્મ પર તમારી સુંદરતાની શું અસર પડશે? શું તમે આવી વાત કરો છો? મેં મારા હાથ પકડીને તેને કહ્યું, જુઓ, આનું કારણ એ છે કે મેં નાની ઉંમરે લગ્ન કર્યા. પણ હવેથી હું બાળકને જન્મ આપવા માટે વાત નહીં કરું, કારણ કે હું બાળક રાખવા તૈયાર નથી અને હું મારા શરીરને બગાડવા માંગતો નથી. મને ખબર નહોતી કે હું ગુસ્સામાં શું બોલી રહ્યો છું, પણ સત્ય એ છે કે મારા પતિએ મને વધુ ગુસ્સો આપ્યો હતો. લગ્ન પછી અમે 2 કોર્ટ માર્ક કર્યા હતા. જેમ કે જ્યારે અમે નક્કી કર્યું હતું કે અમે થોડા વર્ષો સુધી અમારા બાળકો વિશે વિચારીશું નહીં અને આપણે આપણા જીવનના થોડા વર્ષો ખુશીથી વિતાવીશું. પણ છતાં અમે 2 વર્ષ સુધી લગ્ન કરી શક્યા ન હતા અને મારા પતિ પોતાના બાળકોને પ્રેમ કરવા લાગ્યા હતા. જ્યારે હું મારા હાથમાંથી બહાર આવ્યો, હું મારી સાસુ સાથે બેઠો હતો અને વિસ્તારમાં એક સ્ત્રી સાથે વાત કરી રહ્યો હતો. તે કહી રહી હતી કે તેની તબિયત ખૂબ જ ખરાબ છે. તેણીને શું કરવું તે સમજાતું નહોતું. હું ભગવાનને પ્રાર્થના કરી રહી હતી કે મારી પુત્રવધૂના ઘા રૂઝાઈ જાય. પણ એવું લાગતું હતું કે હજુ સમય આવ્યો નથી. બીજું કંઈ બોલે તે પહેલાં વિસ્તારમાં રહેલી મહિલાએ તેને એક થપ્પડ મારી દીધી અને તેણીએ કહ્યું, તને શું થયું છે? તમારી પુત્રવધુ અહીં આવી છે અને તેને ફક્ત 1 વર્ષ થયું છે. તે હજુ પણ યુવાન અને યુવાન છે. જો તેમના પર કોઈ જવાબદારી ન હોય તો જ તે સારું છે. જ્યારે તમને થોડો અનુભવ મળશે ત્યારે તેમના પર થોડી જવાબદારી આવશે. એટલા માટે મારી સાસુ કહેવા લાગી, ઓહ, તું શું વાત કરે છે? મારી સાસુએ હોબાળો મચાવવાનું શરૂ કર્યું અને તે કહેવાનું શરૂ કરો કે તમને યાદ હશે કે લગ્નના 4 મહિના પછી તમારી પુત્રવધુ ગર્ભવતી હતી અને 1 વર્ષ પછી તમે તમારા પૌત્ર સાથે રમી રહ્યા હતા. તમારી પુત્રવધુ નાની અને નાની હતી. તમે મારી પાસે આવીને કેમ ન કહ્યું કે તમને મારી વહુની ચિંતા છે? મારી સાસુ ધીમા અવાજે બોલી રહી હતી. મેં આંખો ખોલી અને મારી સાસુ તરફ જોવા લાગી. જ્યારે તેણીએ અચાનક મારી તરફ જોયું ત્યારે તેણીએ મારી છાતી પર હાથ મૂક્યો અને કહ્યું, તું મને કેમ જોઈ રહ્યો છે? તેણીએ સ્પષ્ટપણે જોયું કે તમે મારાથી ઈર્ષ્યા કરો છો. મેં મારી બહેનને કહ્યું, ભગવાન, કૃપા કરીને મને બચાવો. મેં કહ્યું, મમ્મી, તેં એવું શું કર્યું છે કે મને તારી ઈર્ષ્યા થાય છે? મેં કહ્યું, હું થોડા સમય માટે મારી માતાના ઘરે જાઉં છું. હું તમારી સાથે પછી વાત કરીશ. હું આ વાત મારી સાથે લઈ ગયો અને ઘરની બહાર નીકળી ગયો. તે પછી મારી સાસુ મને કહેતી કે હું તેને સુધારીશ. જ્યારે હૃદય નબળું હોય છે
ત્યારે પ્રેમ ખોવાઈ જાય છે. અને આ વિશાળ જગ્યામાં હું સેંકડો વાતો કરું છું, પણ તમને તેમાંથી કોઈની પરવા નથી. આ મારી સાસુની ઈચ્છા છે અને હું તેના શબ્દો ક્યારેય નહીં માનીશ. મારા પતિએ મને ચેતવણી પણ આપી હતી કે જ્યારે પણ તારે તારા માતા પિતાના ઘરે જવું હોય ત્યારે જવું જ પડશે. હવે તમારે કોઈની ચિંતા કરવાની જરૂર નથી. ઓહ, પણ મારા માતા પિતાનું ઘર શહેરની પાછળ હતું. તે ખૂબ દૂર હતું, નહીં? અને મારા માટે સૌથી સારા સમાચાર એ હતા કે હું ઘરમાં પ્રવેશી ગયો હતો અને મારા ભાઈની નજર મારા પર પડી. ભાઈ ગુસ્સામાં આવી ગયો. શું તમે મારા ઘરે પાછા આવ્યા છો? જ્યારે મેં મારા ભાઈને આ રીતે વાત કરતા સાંભળ્યા, પછી તેને મને થપ્પડ મારી અને તે મને કહેવા લાગ્યો, તું તારી બહેન સાથે કેવી રીતે વાત કરે છે? મેં કહ્યું, મમ્મી, જ્યારે પણ તે અહીં આવે છે, કોણ જાણે છે કે તમે તેને શું શીખવો છો? અને આજે તે બાથરૂમમાં લડી રહ્યો છે. તેનો પતિ બાથરૂમમાં મારી સામે ફરિયાદ કરી રહ્યો છે. મેં તમને કહ્યું હતું કે આ મર્યાદા છે. મને તેના પર ગુસ્સો આવ્યો. મેં કહ્યું, તમારે મારા પર ધ્યાન આપવું જોઈએ, તમારી પત્ની પર નહીં. બધું સારું છે. તમારી પત્નીને ખબર નથી કે ત્યાં કેવા પ્રકારનું અફેર ચાલી રહ્યું છે. કારણ કે તમને ટૂંક સમયમાં તેની વાસ્તવિકતા ખબર પડશે, તો તમારે બીજું કંઈ વિચારવાની જરૂર નથી. મને રસ ન હોવા છતાં હું ખૂબ કડક હતો, કારણ કે હું મારી જાત સામે કંઈ સહન કરી શકતો ન હતો. હું પરિવારની એકમાત્ર અને સૌથી વહાલી દીકરી હતી. હું હંમેશા કંઈક સાંભળવા માટે ઘરે આવતો. મારો ભાઈ શરૂઆતથી જ મને થોડો આદર આપવા આવ્યો હતો. મારા પિતા છોકરો હોવાથી તેઓ મને વધુ પ્રેમ કરતા હતા અને દરેક બાબતમાં મને મહત્વ આપતા હતા. તે મોટો થઈ રહ્યો હતો અને તે જ સમયે તે આપણા હૃદયમાં એકબીજા માટે મોટો થઈ રહ્યો હતો. હવે નફરતની દિવાલ એટલી મજબૂત થઈ ગઈ છે કે તેનું હૃદય પણ મારો ચહેરો જોવા માટે ઉત્સુક નહોતું. તેણે પોતાની મરજીથી લગ્ન કર્યા હતા, જે એક ખુલ્લા મનની છોકરી હતી. લગ્ન પહેલા તેને દરેક પ્રકારના છોકરાઓ સાથે સમસ્યા હતી. મારા ભાઈના લગ્ન પછી મેં આ ઘટના વિશે સાંભળ્યું હતું. મેં તેને કહ્યું હતું કે છોકરીને છોડી દે, નહીંતર તે તારું અપમાન કરશે. પણ મારા ભાઈએ એકવાર પણ મારી વાત સાંભળી નહીં અને તેણે તે છોકરી સાથે લગ્ન કરી લીધા. તે દિવસે જ્યારે મારી માતાનું કામ પૂરું થયું, ત્યારે ભગવાન આસપાસ ઊભા હતા. મારી માતા પણ એવું જ વિચારતી હતી. તે હંમેશા મારા ભાઈ સામે રડવા લાગતી અને કહેતી, તારા પર નહીં, પણ મારા પર થોડી દયા કર. જ્યારે હું ત્યાં જઈશ ત્યારે તારા પિતાને શું કહીશ? શું હું તમારા લગ્ન સારી જગ્યાએ કરાવી શકીશ? કારણ કે મારો ભાઈ, હું તેને ખૂબ પ્રેમ કરતો હતો. જો તમે તમારા ભાઈ અને દીકરીને છોડવા માંગતા નથી, તો હંમેશા તમારી માતાને દિલથી કહો કે ચિંતા ના કરો માતા, તમે જલ્દી લગ્ન કરી લેશો અને તમારા પરિવારને વધુ સારું બનાવશો. મને તેના પર વિશ્વાસ છે. તેણીએ મને પોતાનો શબ્દ આપ્યો છે, તે મને ક્યારેય નિરાશ નહીં કરે. આ છેલ્લા 3 વર્ષથી ચાલી રહ્યું છે, પરંતુ તેમણે હજુ સુધી પોતાનું વચન પૂર્ણ કર્યું નથી. અત્યાર સુધી તે હંમેશા મારાથી નારાજ હતો. હવે તે મારાથી ગુસ્સે હતો, તેથી મેં તેની સામે તેની પત્નીનો દરવાજો ખોલવાનું નક્કી કર્યું. મારા પડોશમાં જે છોકરી મારી મિત્ર હતી, તેનો પતિ ખૂબ જ સારો માણસ હતો. તેણે મારી ભાભીને એક હોટલમાં એક અજાણ્યા વ્યક્તિ સાથે જોઈ હતી. તેઓએ એકબીજાના હાથ પકડ્યા અને તેઓ બંને એકબીજાની સાથે તે સ્મિત સાથે વાત કરી રહી હતી. તેણીએ એક ફોટો ક્લિક કર્યો હતો અને તે છોકરીએ મને બધા ફોટા મોકલ્યા હતા. મને ખબર હતી કે જો હું મારા ભાઈને એક પણ ચિત્ર બતાવીશ, તો ઘરે ખૂબ જ મુશ્કેલ બનશે. જ્યારે તેને તેની પત્ની પર દયા આવવા લાગી, ત્યારે હું મારા ગુસ્સાને કાબૂમાં રાખી શક્યો નહીં અને બધા ચિત્રો કાપીને તેને કહી દીધા. મમ્મી મને રોકી રહી હતી અને ઠપકો આપી રહી હતી, પણ આ સમયે હું મારા અપમાનનો બદલો લેવા માંગતો હતો. હું બદલો લેવામાં સફળ રહ્યો હતો. હવે તે ભાનમાં આવી ગઈ હતી. તેને ઝટકો લાગ્યો અને તેની પત્ની શાલુને બોલાવી, તું ક્યાં છે? રૂમની બહાર આવો. મારા હોઠ પર સ્મિયર હતું. મેં મારા પતિને થપ્પડ મારી અને કહ્યું, તમે ટાલવાળી છોકરીઓનું શું કર્યું?
તમે તમારી જાતને જ શા માટે થપ્પડ મારી? મેં મારી માતાને કહ્યું, મેં બધું જ કર્યું છે, મેં ખૂબ વિચારીને કર્યું છે. હવે હું તમારા ઘરે આવું છું, તમે મને સ્પર્શ પણ નહીં કરો. શું તું તારા પતિને ખરાબ નહીં કહે? તે પાછળથી જોરથી પત્નીને બોલાવવા લાગી. મેં તેને કહ્યું કે તે ઘરે નથી, તે તેના પ્રેમીને મળવા ગઈ હશે. અસંબરી અને તેનો ભાઈ ઘરની બહાર ગયા હતા. હું મારી માતાને અહીં આવતા અટકાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જ્યારે પણ હું અહીં આવતો, ત્યારે મને મારી માતાની બાજુથી ઉઠવાનું મન થતું નહીં. હું બાળપણથી જ તેની સાથે હતો, અને તે તેનાથી પણ વધારે હતી. મારા માટે ઘરે રહેવું મુશ્કેલ હતું. અને બીજા દિવસે મેં તેની સાથે વાત કરવાનું શરૂ કર્યું અને તે ચિંતિત ન હતી. હું ઘરેથી નીકળી રહ્યો હતો અને મને મારા ભાઈના રૂમમાંથી અવાજ સંભળાયો. જેના માટે મેં તેની પત્નીને ખેંચીને તેના ઘરમાં ઘૂસી હતી. તે તેની સામે રડી રહી હતી અને રડી રહી હતી. તે તેને કહી રહી હતી કે તેણે કંઈ કર્યું નથી. મારી વાત સાંભળો. તારી સાથે લગ્ન કર્યા પછી મેં બધું જ છોડી દીધું છે. તમે જે ફોટો બતાવ્યો છે તે ઘણા સમય પહેલાનો છે. મને આમાંથી કંઈ મળ્યું નથી. મારી માતાની તબિયત ખરાબ હતી, તો હું તેને મળવા ગયો. મેં મારી માતાને આ વિશે કહ્યું હતું. હું મારી માતાને મળવા ગયો. મેં તેણીને જોઈ અને મેં તેની તરફ જોયું. મેં તેને મારી સામે જોવા કહ્યું. મેં તેને આ સલાહ આપી. મારી માતા માટે તેની પુત્રી સિવાય બીજું કંઈ નહોતું. તેથી તેણીએ તેની પુત્રીનો પક્ષ લીધો અને તેણીએ તેને ઘરે જવા દેવાની સ્પષ્ટ ના પાડી દીધી. મને નવાઈ લાગી. મારી માતા અને પુત્રી બંને. તમે તમારી પોતાની આંખોથી જોઈ રહ્યા હતા. તમે વિચાર્યું ન હતું કે અમે તમને દગો આપીશું. તું રડ્યો અને કહ્યું કે તું મારી સાથે જે કંઈ પણ કર્યું છે, તારે સૌથી મુશ્કેલ સમયમાં તેની કિંમત ચૂકવવી પડશે. ભગવાન તમને માફ નહીં કરે. તમારા કર્મો માટે તમને સજા મળશે. તમને સજા નહીં થાય અને તમારું અપમાન થશે. તે સમયે તમને તમારી ભૂલો વિશે વિચાર આવશે. પણ તમે ખૂબ મોડા પડી ગયા હશો. તમે તમારી કિંમત વધારી દીધી છે. અને મને બધું આપવાનું શરૂ કર્યું પણ મને કોઈ પણ વાતની અસર ન થઈ. જે મારી ભાભીએ કહ્યું, મારા મનમાં ફક્ત એક જ વાત હતી કે જે વ્યક્તિ ખરાબ હોય છે, તેને બધું મળતું નથી. મેં તેને એક વાત કહી, પહેલા તારો વાટકો સાફ કર. હવે તને ખબર નથી કે તારો વાટકો સાફ કરવામાં કેટલો સમય લાગશે. તું ક્યારેય તારા પતિને એવું કંઈ આપી શકીશ નહીં જે તું તે વ્યક્તિને ન મળી હોય. તને ખબર નથી કે હું કેટલી ખુશ છું. કદાચ એટલા માટે જ મારો ભાઈ મારી સાથે વાત કરનારો પહેલો વ્યક્તિ હતો અને તેની પત્ની મારી પાસે આવી હતી. ભાભી રડી રહી હતી અને કહી રહી હતી કે તે ફોટાથી દુઃખી નથી. મને દુઃખ છે કે મારા પતિ મારી વાત સાંભળતા નથી. હું શપથ લેઉં છું અને કહું છું કે મેં લગ્ન પહેલાં આ બધું કામ છોડી દીધું છે. પણ લગ્ન પછી હું ફક્ત મારા પતિને પ્રેમ કરું છું. હું ખરેખર મારી માતાને મળવા ગઈ. ભાભીની વાત સાંભળ્યા પછી મેં મારા ભાઈને કહ્યું કે તમારી પત્ની ખોટું બોલી રહી છે. મને લાગ્યું કે જો હું તેની જીભનો ઉપયોગ ન કરું તો સારું રહેશે. તેણીએ મને થપ્પડ મારીને ચૂપ કરી દીધી હતી. મેં મનમાં વિચાર્યું, સાવધાન રહેજો. તેણીએ મને સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો. તેણીએ મને થપ્પડ મારી અને ધક્કો માર્યો. તેણીએ મારા મોઢા પર થપ્પડ મારી. તેણીએ મારા ચહેરા પર છાપ છોડી દીધી હતી. તે જમીન પર પડી ગઈ અને તેને ઈજા થઈ. મેં મારી માતાને કહ્યું કે કોઈ વાંધો નહીં, હું જાઉં છું. મને મોડું થઈ રહ્યું છે. હું તમને મળવા જલ્દી પાછો આવીશ. મેં મારા ભાઈને કહ્યું કે જો તમને વધુ માહિતી જોઈતી હોય તો તમે મને વોટ્સએપ પર કનેક્ટ કરી શકો છો અને મારો સંપર્ક કરી શકો છો. હું તમારી પત્નીને ખૂબ જ સારી રીતે જોઈ રહ્યો છું અને હું તમને ક્યારેય છેતરપિંડી કરવાની પરવાનગી નહીં આપું. હું આ વાતને મજાક તરીકે વિચારી રહ્યો હતો, પણ મને ખબર નહોતી કે તે મારા જીવનને અસર કરશે. હું તેની મજાક ઉડાવવાનું વિચારી રહ્યો હતો, પણ મને ખબર નહોતી કે મજાક માણસો પાસે પાછી આવે છે. અને જ્યારે કોઈ વ્યક્તિને પરિણામોનો સામનો કરવો પડે છે, ત્યારે તે જાણે છે કે જીવન કેટલું મુશ્કેલીમાં છે. લોકોના શબ્દો તીર જેવા હોય છે. જ્યારે હૃદય ખૂબ નાજુક હોય છે, ત્યારે તે તેના નાના હૃદયનો હાથ હોય છે.
હું કંઈ સહન કરી શક્યો નહીં અને મારી આંખોમાંથી તરત જ આંસુ વહેવા લાગ્યા. અથવા જો મેં સહન કર્યું હોત તો હું ગુસ્સામાંથી બહાર આવીને મારો મૂળ જાડો કરી નાખત. પણ તમે ક્યારેય બીજા કોઈની વાર્તામાં આવવાનું વિચાર્યું નથી. મને એટલો ગર્વ હતો કે આખી દુનિયા મારી ગુલામ બની ગઈ. જ્યારે હું પ્રેમમાં પડ્યો ત્યારે તે મારી આસપાસ હતું. મને જે કહેવામાં આવશે તેનું હું પાલન કરીશ. જ્યારે હું મારા સાસરિયાના ઘરે પ્રવેશ્યો ત્યારે મારી મિત્ર રશ્મિ ત્યાં હતી. તે કોલેજ સમયથી મારી મિત્ર હતી. હું તેનાથી ખૂબ પ્રભાવિત થયો. તેના લગ્ન લગભગ 9 વર્ષથી ચાલી રહ્યા હતા, પણ તેણીએ હજુ પણ પોતાનું ફિગર જાળવી રાખ્યું હતું. તે પોતાની સુંદરતામાં કોઈ ડાઘ ન રહેવા દેતી. મેં તેને કહ્યું, હું થોડા વર્ષો માટે મારા જીવનની ખુશી લઈશ અને પછી હું એક બાળકને જન્મ આપીશ. હું મારા શરીરને બગાડવા માંગતો નથી. હું કંઈ વિચારું તે પહેલાં જ મારી પાસે આવીને તેને ગળે લગાવી અને કહ્યું, તું દિવસે ને દિવસે ખૂબ જ સુંદર બની રહ્યો છે. બાળકને જન્મ ના આપ, નહીંતર તારી બધી સુંદરતા ખતમ થઈ જશે અને તમારા પતિ તમારાથી દૂર રહેશે. મેં તેને કહ્યું કે ચિંતા ના કર. મેં તમારી વાર્તા મારા વાળથી બાંધી દીધી છે અને જ્યાં સુધી મારા પતિની વાર્તાનો સવાલ છે, તે મૃત્યુ પછી પણ મને નફરત કરી શકતો નથી. તેને હંમેશા મારી પાસે પાછો ફરવો પડે છે. તે જ્યાં ઈચ્છે ત્યાં જઈ શકે છે, પણ તે મને ક્યારેય ભૂલી શકતો નથી. મને ગર્વ હતો અને મારા શબ્દોમાં ગર્વ હતો કે એવું કહેવાનો રિવાજ હતો કે વ્યક્તિમાં આટલી આંધળી શ્રદ્ધા ન હોવી જોઈએ, કારણ કે આ શ્રદ્ધા વ્યક્તિનો એક ભાગ છે. તમારે તમારા પતિને આ રીતે જવા ન દેવા જોઈએ, પણ તેમના પર નજર રાખો. તેઓ શું કરે છે, ક્યાં જાય છે, જુઓ. કોની સાથે તેઓ મિત્રો છે, કોની સાથે વાત કરે છે, શું તેઓ છોકરીઓ સાથે વાત કરે છે કે નહીં. રશ્મિ મને આરામની જેમ સલાહ આપી રહી હતી, જ્યારે હું તેના કાનમાં તેના કડવા શબ્દો અને વાતો ફેંકી રહ્યો હતો. મને આ બધી વાતોમાં વિશ્વાસ નહોતો કે મારી પાસે એક ખાસ પ્રવેશદ્વાર હતો. હું એક એવી છોકરી છું જે મારા જીવનમાં ખુશ છે. જો કોઈ બહાર આવશે તો તે ફક્ત મને જ જન્મ આપશે. મારા પતિને કોઈ તકલીફ નહીં પડે. બસ આ જીવન બરબાદ થઈ રહ્યું હતું. મને આશા હતી કે આ રીતે જીવનનો નાશ થશે. બાળજન્મ, બાળકનો જન્મ કોઈ પણ રીતે નાશ પામ્યો ન હતો. મારા ભાઈને એક દીકરી હતી. મને તેના પ્રેમમાં બિલકુલ રસ નહોતો, પણ જ્યારે મેં તેને જોઈ ત્યારે મને ગુસ્સો આવી રહ્યો હતો. મમ્મી હંમેશા મને એક થપ્પડ મારતી અને કહેતી કે તારું બાળક ક્યારે જન્મશે. હું તેમનું શું કરીશ? ગુસ્સામાં જવાબો આપીને હું બાળકોને જન્મ નહીં આપું, પણ હું મારું આખું જીવન ખુશીથી વિતાવીશ. માયાએ મારા મોંને સ્પર્શ કર્યો અને બે હોઠ વડે કહ્યું, સારી વાતો બોલો, ખરાબ વાતોને સારી વાતોથી દૂર રાખો. મેં ભગવાનના મુખમાંથી નીકળેલી વાતો સ્વીકારી છે અને મેં મારી માતાને કહ્યું કે જો હું તે સ્વીકારીશ તો તે મારા માટે ફાયદાકારક રહેશે. જ્યારે મેં ફરીથી તેની સાથે મૂર્ખતાથી વાત કરી ત્યારે તેણે પોતાનો હાથ ઊંચો કર્યો અને મારા ચહેરા પર માર્યો. તેના ચહેરા પર નિશાન હતું. તેણીએ કહ્યું, જો તું આ રીતે મોંમાંથી બોલે તો સાવધાન રહેજે. બાળક વિના સ્ત્રીનું શરીર અધૂરું છે અને જે સ્ત્રી બાળકને જન્મ આપી શકતી નથી તેને કોઈ અધિકાર નથી. ન તો આ દુનિયા તેને સ્વીકારે છે, ન તો તેનો પતિ તેનો આદર કરે છે, પણ તે ખરેખર તેના માથા પર હંમેશા તલવાર લટકતી રહે છે કે તેનો પતિ ગમે ત્યારે બીજી સ્ત્રી સાથે લગ્ન કરી શકે છે, કારણ કે પુરુષને એવી સ્ત્રીની જરૂર હોય છે જે તેને ટેકો આપે, જે બાળકને જન્મ આપી શકે. સ્ત્રી કેટલી સુંદર કે વફાદાર છે તે મહત્વનું નથી. જો તેણીમાં આનો અભાવ હોય તો ધ્યાનમાં લો કે તે વિશ્વની સૌથી નસીબદાર સ્ત્રી છે. તેથી તેના માટે ક્યારેય પ્રાર્થના કરશો નહીં. મારી માતા ખૂબ ડરી ગઈ હતી કારણ કે મારી આ વાતનો કોઈ પ્રભાવ પડ્યો નહીં. હું કહેતો હતો કે તમે જે કહો છો તે સારું હોઈ શકે છે, પણ હું એવું નથી વિચારતો. હું બિલકુલ અલગ વિચારું છું કારણ કે હું નવી પેઢીની છું અને મને ખબર હતી કે જો હું મણિ નામની વ્યક્તિ સામે આવીશ તો તે તેના ચપ્પલ ઉતારીને મને મારશે અને મને એટલી જોરથી મારશે કે મને આ નામ યાદ રહે, અને મેં તેને સુરક્ષિત રાખવાનો ઈરાદો રાખ્યો. દિવસો પસાર થતા ગયા. મારા પતિની વિનંતી પણ વધતી ગઈ. હું રડવા લાગ્યો હતો.
અને મેં તેને કહ્યું, કૃપા કરીને ભગવાન માટે ચૂપ રહો, આવી વાતો કહીને મને પરેશાન ન કરો. મને ખૂબ પીડા થઈ રહી હતી, પણ મારા પતિએ તેમની ઈચ્છા પૂરી કરી અને 1 મહિના પછી હું ગર્ભવતી થઈ. મારે આ વાત બધાથી છુપાવવી પડી. મને ખબર હતી કે જો મેં આ વાત બધાને કહી તો આપણા ઘરમાં એક નવી સમસ્યા આવશે. તે દિવસે હું ખૂબ બીમાર હતો. મને પેટમાં દુખાવો થતો હતો. મને નાકમાંથી પાણી વહેતું હતું. તેનું હાસ્ય જોઈને મને ખૂબ ગુસ્સો આવ્યો. મેં તેને કહ્યું કે મને બીમારી લાગી રહી છે અને મને ખૂબ ખુશી થઈ કે મને સારા સમાચાર મળ્યા. તે હસ્યો અને કહ્યું કે તેને સારા સમાચાર મળ્યા છે. તું મારા દીકરાની માતા બનવાની છે. આ સારા સમાચાર મારા માટે નાની વાત નથી. હું એટલો ઉત્સાહિત હતો કે મેં પાણી પીધું. મેં કહ્યું, તમે શું કહી રહ્યા છો? મેં ડૉક્ટર પાસેથી ચેકઅપ પણ કરાવ્યું ન હતું કે મને એવું કંઈક લાગે છે. મારી સાસુ ફરી હસવા લાગી. તેમણે કહ્યું, દીકરા, હું તને મારો અનુભવ કહી રહી છું કે ડૉક્ટર ગમે તેટલું કહે તેનાથી કોઈ ફરક પડતો નથી, પણ મારો અનુભવ એ કરતાં વધુ છે કે છેલ્લા 3 દિવસથી તારી તબિયત ખરાબ છે. પહેલા દિવસે તું ઉલટી કરી રહી હતી. મારે મારો અંદાજ લગાવવો પડ્યો, પણ હું કંટ્રોલ કરી રહી હતી અને હું જોવા માટે કહી રહી હતી કે શું. ઘટનાઓનો આ સિલસિલો ઘણા સમય સુધી ચાલ્યો. આજે મને યાદ છે, જ્યારે મારો દીકરો મારા હૃદયના ઊંડાણમાંથી આ દુનિયામાં આવશે, ત્યારે હું તેના નાના હાથોથી રમીશ અને તેને પ્રેમ કરીશ. હું તેને મારા ખોળામાં બેસાડીશ અને તેના વિચારો વિશે તેની સાથે વાત કરીશ. અને હું શાંતિથી તેની તરફ જોતો. મને ખબર નથી કે લોકો આટલા પાગલ કેમ છે. ગુસ્સામાં મેં ફરી વિચાર્યું કે બાળકોમાં તમને શું દેખાય છે. હું મારી સાસુના શબ્દો સંપૂર્ણપણે ભૂલી ગઈ. તે હંમેશા કહેતી કે હું ફક્ત એ જ કરું છું જે હું કરવા માંગુ છું. તે મોટા ઉદ્યોગપતિઓ, સ્ત્રીઓની નકલ કરતી હતી. રશ્મિ, મારી મિત્ર, મેં તેની સલાહનું પાલન કર્યું અને મારું ફિગર સારું રાખવાનું નક્કી કર્યું. થોડા દિવસ પહેલા જ તેના છૂટાછેડા થઈ ગયા હતા, પણ તેણીને કોઈ પરવા નહોતી. તેણીને કોઈ શરમ નહોતી. તે ઘરની બહાર ગઈ હતી અને એક મોટી કંપનીનું સંચાલન કરી રહી હતી. તે પોતાના જીવનમાં ખૂબ જ ખુશ અને ખુશ હતી. તેણીને લાગ્યું કે તેણીને ક્યારેય કોઈ દુઃખ થયું નથી. ક્યારેક મને તેણીને જોઈને આશ્ચર્ય થતું. તે ઘૂંટણ સુધી પુરુષો સાથે ચાલવાની વાત કરી રહી હતી. તે મુક્ત વિચારધારા ધરાવતી પણ હતી, ખૂબ જ મુક્ત મનનો. પણ મેં ક્યારેય આ બધું કરવાનો પ્રયાસ કર્યો નથી. પુરુષોનું પોતાનું સ્થાન છે અને સ્ત્રીઓનું પોતાનું સ્થાન છે. સ્ત્રી ક્યારેય પુરુષોનો આદર કરી શકતી નથી અને પુરુષ ક્યારેય સ્ત્રીનો આદર કરી શકતો નથી. મારા પતિને મારી પરવા નથી અને તે મારી સાથે ભેદભાવ રાખતા નથી. પણ કેટલીક બાબતો એવી હતી જે મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતી. તેમાંથી એક એ હતું કે હું બાળક ઈચ્છતી નહોતી. જ્યારે મેં મારી માતાને આ વિશે કહ્યું, ત્યારે તેણી મને ગળે લગાવીને રડવા લાગી. મને લાગ્યું કે કદાચ હું બાળક ઈચ્છતી નથી. મારું કામ સરળ બન્યું એ જાણીને હું અંદરથી ખુશ હતો. પણ જ્યારે તેણે મને કહ્યું, મારી દીકરી, હું તારા માટે ખૂબ જ ખુશ છું અને સૌથી મોટી ખુશી એ છે કે હું માતા બનવાની છું. હું આ બધું સહન કરી શકતો નથી. જો એમ નહીં થાય તો મને હાર્ટ એટેક આવશે. મારી દવા લાવો. અને મારી માતાના ખોળામાં હાથ મૂક્યો. તમે શું વાત કરી રહ્યા છો? માં, ભગવાન તને કંઈ અનુભવ કરાવતા નથી. જો તમે કોઈ નુકસાન સહન કરવા માંગતા હો તો તે પહેલા મને પહોંચશે. માતાની ખુશીમાં કોઈ લગ્નમાં આવ્યું ન હતું. જ્યારે મેં મારી માતાને કહ્યું કે હું બાળકને જન્મ આપવા માટે તૈયાર નથી, ત્યારે તે મને જોઈને ચોંકી ગઈ અને ડરી ગઈ. તેણે કહ્યું, દીકરી, તું શું કહી રહી છે? તમારો મતલબ શું છે? જો તું મને જન્મ આપવાનું નહીં કહે તો શું તું મને મારી નાખશે? મેં તેનું માથું જોરથી હલાવ્યું અને મારી માતાએ મને જોરથી થપ્પડ મારી અને તે કહેવા લાગી કે હું તને ક્યારેય બાળકનો ખૂની નહીં બનવા દઉં. ધ્યાન રાખો કે તમે કોઈને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો નથી. નહીંતર હું તારી સાસુના ઘરે રહીશ અને બધું કહીશ. તમારી વાસના ખતમ થઈ જશે. તમારા પતિ તમારાથી દૂર રહેશે અને પછી તમને નફરત કરવા લાગશે. તે હંમેશા મને ધમકી આપતી.
આ સમયે મેં તેના શબ્દોનું પાલન કરવાનું નક્કી કર્યું, કારણ કે મને મારી માતાની ધમકીઓનો ડર હતો. પણ તેની સાથે મેં મારા પરિવારના બધા સભ્યો સાથે તેના વિશે વાત કરી. મેં તેણીને આવું ન કરવાની સલાહ આપી હતી. મારી માતા મારા પરિવારથી ગુસ્સે હતી અને મારા પતિ પણ ગુસ્સે હતા. અને હું તેના ઘરે જવા માંગતો ન હતો, તો ત્યાં કોઈ નહોતું. મને ખબર હતી કે મારી ભાભી આવીને મારી બધી વાતો સાંભળી રહી છે. જ્યારે મારી માતા ગઈ ત્યારે તેમણે મારું નામ સાંભળ્યું. મેં પાછળ ફરીને જોયું તો તે મારી ભાભી હતી. તે થોડી બીમાર દેખાતી હતી. હું તેની સાથે વાત કરવા માંગતો ન હતો, પણ મને ખબર નહોતી કે હું કઈ મહેનત તરફ ખેંચાઈ રહ્યો હતો. મેં મારા શબ્દોને અંત સુધી રાખવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો, પણ હું તે કરી શક્યો નહીં, કારણ કે હું ઈચ્છતો હતો. હું રડવા લાગ્યો અને કહેવા લાગ્યો કે હું જે બની ગયો છું તેનાથી મને ખૂબ શરમ આવે છે. હું તમારી સાથે ખરાબ વર્તન કરવા માંગતો ન હતો, પણ તું ગુસ્સે હતો અને તું જાણે છે કે મને કેટલો ગુસ્સો છે. મને કોઈ ગુસ્સામાં દેખાતું નથી. મેં કહ્યું, ભાભી, કૃપા કરીને મને માફ કરો. મારા ભાઈએ તમારા વિશે ફરિયાદ ન કરવી જોઈએ. મેં એ નાની વાત પર ખૂબ હોબાળો મચાવ્યો હતો. મેં તેના પર હાથ મૂક્યો અને કહ્યું કે આપણે 1 વર્ષ પહેલા જે બન્યું તે ભૂલી જવું જોઈએ, અને આપણે ભૂતકાળમાં પાછા ન જઈ શકીએ. અને તે આપણા જીવનને પણ અસર કરી શકતું નથી. ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું વધુ સારું છે. અને મેં સાંભળ્યું છે કે તમારી પાસે. મેં જન્મ પ્રમાણપત્ર માંગ્યું ન હતું. મેં લાકડીથી માથું હલાવ્યું. મેં મારી ભાભીનો હાથ પકડીને કહેવાનું શરૂ કર્યું, ભાભી, કૃપા કરીને મને મદદ કરો. મને આ બાળક નથી જોઈતું. તમે મને આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢો. હું આ બધા માટે તૈયાર નથી. ભાભી, મારો હાથ પકડીને મને તમારું હૃદય આપો. હું તમને દબાવી રહ્યો નથી, અથવા હું તમને પરેશાન નથી કરી રહ્યો. હું ફક્ત તમારો નિર્ણય સાંભળવા આવ્યો છું કે તમારા પતિનું જીવન ગુલામીમાં વીત્યું છે. મેં તેને કહ્યું કે મને ગુલામ બનાવવામાં કોઈ વાંધો નથી, પણ હું તેના બાળપણના સ્વપ્નને ક્યારેય સાકાર નહીં થવા દઉં. ભાભીએ મને ટેકો આપ્યો હતો. તે મને ડોક્ટર પાસે લઈ ગઈ, અને તેણીએ ગર્ભપાત કરાવ્યો હતો. મારી તબિયત બગડી ગઈ હતી. મારી સાસુએ મને કહ્યું હતું કે હું સીડી પરથી પડી ગઈ છું. મારી માતા પણ મારા પર ખૂબ ગુસ્સે હતી. પણ તું, મારી માતા શબ્દોની જાળમાં ફસાઈ ગયા પછી હું ચૂપ થઈ ગયો હતો. અને હવે મારી ખુશીનું કોઈ મહત્વ નહોતું. બીજી બાજુ મારા પતિ ખૂબ જ દુઃખી હતા. તે આખો સમય મોં બંધ રાખીને બેઠો હતો. મેં તેને પૂછ્યું, તું આવું કેમ કરી રહ્યો છે? કારણ કે એ મારી પોતાની ભૂલ છે. તે થોડીવાર મારી માતા સામે જોતો રહ્યો, અને મેં તેનો નરમ અવાજ સાંભળ્યો. મેં તેને કહ્યું, મને ખબર છે કે તેને જાણી જોઈને અમારા બાળકને નુકસાન પહોંચાડ્યું છે, કારણ કે તમે હું આ વાત દુનિયામાં ફેલાવવા માંગતો નથી. જ્યારે પણ હું તમારી સાથે મારા બરાક વિશે વાત કરું છું, ત્યારે તમે હંમેશા તેનો ઇનકાર કરો છો. મને લાગ્યું કે આ સમાચાર સાંભળ્યા પછી તમારી પ્રતિક્રિયા આવી હશે, અને તમે મારા કાનને સ્પર્શ કર્યો. મેં મારા પતિને કહ્યું હતું કે કૃપા કરીને કહીને તેને બંધ કરો. તમે મને કેટલો દોષ આપશો? તને ખબર છે કે તારા આ શબ્દે મને ખૂબ મુશ્કેલી આપી છે. મેં હવે ભાવનાત્મક રીતે વાત કરવાનું શરૂ કર્યું હતું. મને ખબર હતી કે મારા પતિ ઠંડીથી હું ભાવુક થઈ રહ્યો છું. અને એવું જ બન્યું હતું. તું મારી પાસે આવી અને મારો હાથ પકડીને કહ્યું, જુઓ, હું તને ખૂબ પ્રેમ કરું છું, પણ હું તમારી અધૂરી ઈચ્છાઓ પૂરી કરવા ક્યારેય સંમત નહીં થાઉં. મને મારું બાળક જોઈએ છે. મને તે કોઈ પરિસ્થિતિમાં જોઈએ છે. મેં તમને કહ્યું હતું કે હું ઘણા સમયથી આ સમસ્યામાંથી પસાર થઈ રહ્યો છું. તમને યાદ છે કે હું કેટલી મુશ્કેલીમાં છું. તમે ફક્ત તમારા બાળક વિશે વાત કરી રહ્યા છો. એકવાર તમે મારી પરિસ્થિતિ વિશે પૂછવાનો પ્રયાસ કર્યો. હવે તમે થોડા શરમાતા હતા. મને ખબર પડી ગઈ હતી કે મારા પતિ સાથે કેવી રીતે વર્તવું. હવે હું તેની સાથે એ જ રીતે વર્તી રહ્યો હતો. 1 વર્ષ પછી મેં ઘણો સમય ગુમાવ્યો હતો, અને મને ફરીથી ગર્ભાવસ્થા થઈ. પણ તે સમયે મેં મારી ભાભી સિવાય આ વાત કોઈને કહી ન હતી. તે ખૂબ ખુશ હતી.
અને ફરીથી તે મને ડૉક્ટર પાસે લઈ ગઈ. મને આશ્ચર્ય થયું કે તે એક સ્ત્રી હતી અને એક બાળકની માતા હતી. તો પછી એક માતા પોતાના બાળકને મારવાની પરવાનગી કેમ આપી શકે? મને લાગતું હતું કે તે મને થોડી જ વારમાં મુશ્કેલીમાં મૂકી દેશે. તે મારા પર બદલો લઈ રહી છે. પણ જ્યારે મેં તેનું નરમ વર્તન જોયું, ત્યારે તેણે તેના બધા વિચારો બદલવાનો પ્રયાસ કર્યો. હવે મારે 3 વાર ગર્ભ ઉપવાસ કરવાના હતા અને મેં મારા બાળક વિશે વિચારવાનું શરૂ કર્યું. મને પણ ખાતરી હતી કે મારે બાળક હોવું જોઈએ, કારણ કે હું ખૂબ ખુશ હતો. મેં મારી ઈચ્છાનું જીવન પણ છોડી દીધું હતું અને મને એ પણ લાગ્યું કે દરેક સ્ત્રી અલગ હોય છે અને મારા શરીરમાં બધી પ્રકારની દવાઓ હતી, પણ મને ક્યારેય ક્યાંય શાંતિ મળી ન હતી. એક દિવસ હું રડતો રડતો મારી માતા પાસે ગયો. પછી તે મને મારવા લાગી કે તમને કોઈ બાળક જોઈતું ન હતું. ઓહ, ભગવાન તમને બાળક આપે છે અને તમને તેની પાસેથી છીનવી લેવામાં આવતા નથી. તમને તમારા કર્મોની સજા મળી રહી છે. જ્યારે ભગવાન તમને બાળકનું સુખ આપે છે, ત્યારે તમે કોઈનું સાંભળતા નથી. પણ મેં એક મોટું પાપ કર્યું છે. મેં કહ્યું કે અત્યાર સુધી કોઈ પણ બાળકના શરીરમાં સ્વસ્થ થયું નથી. તો હું ખૂની કેવી રીતે બની શકું? માતા મને કહેવા લાગી, ઓહ, શું તે બાળકના કારણે તારા જીવનમાં કોઈ ડર હતો? શું તમને કોઈ સમસ્યા આવી? તો પછી તેણે તને કેમ માર્યો? અને જો તમે આખી જિંદગી સંઘર્ષ કરશો, તો મને આ સમયે મારી માતા જેવું લાગતું નથી, કારણ કે કોઈ માતા તેની દીકરીને બધું જ આપતી નથી. જ્યારે હું રડતી રડતી મારી ભાભી પાસે ગઈ, ત્યારે તે કહેવા લાગી, જો તમે કંઈ ખોટું કર્યું હોય તો મને માફ કરજો. તે મારી મજાક ઉડાવી રહી હતી. તેણીએ કહ્યું, તમારી પાસે આ બધું હોવું જોઈએ. હું તમારી સાથે રહેવાનું કારણ માંગી રહ્યો હતો. તું એક એવી સ્ત્રી હતી જેને મને ટેકો આપ્યો હતો. તમે મારી સાથે ખોટું કેવી રીતે બોલી શકો છો? પણ મારા શબ્દો તમને ટેકો આપવા માટે પૂરતા ન હતા. મને ખબર હતી કે મારી ભાભી મને ટેકો આપતી નથી, પણ તેની પાસે મારા માટે એક નાની ઓફર હતી. મેં તોફાન આવે તે પહેલાં મારા ગંતવ્ય સ્થાને પહોંચવાનું નક્કી કરી લીધું હતું. તેણીએ મને થોડો રસ્તો બતાવ્યો હતો. પછી હું એકલો ગયો. હું ક્યારે રોકાયો? મેં હંમેશા મારા સપનામાં નાના બાળકો જોયા છે, જે રડી રહ્યા હતા અને મને મમ્મી કહી રહ્યા હતા. જ્યારે હું જાગી ગયો, ત્યારે મને લાગ્યું કે હું એકમાત્ર બાળક છું. પછી હું ખૂબ રડ્યો અને મને દુઃખ થયું. હવે મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. મારું દુઃખ ધીમે ધીમે ઓછું થઈ રહ્યું હતું, પણ મારા પતિનું વર્તન સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. હવે હું પહેલાની વ્યક્તિ તરફ ધ્યાન આપતો ન હતો અને ન તો મને મારી સુંદરતાની પરવા હતી. મને લાગ્યું કે મારામાં કંઈક ખોટું છે, જે સાબિત કરે છે કે સ્ત્રી બાળક વિના અધૂરી છે. કેટલું સુંદર છે, પુરુષનું સૌંદર્ય બાળક ન થાય ત્યાં સુધી તેના તરફ આકર્ષિત થતું નથી. મારા પતિને હવે મારામાં રસ નહોતો. મને ખબર ન પડી કે તે આટલો વ્યસ્ત કેમ થવા લાગ્યો. જ્યારે હું તેની પાસે બેઠો હોત, ત્યારે તે ઉઠીને ચાલ્યો જતો. મારા હૃદયમાં ખૂબ જ દુખાવો થઈ રહ્યો હતો. જ્યારે મારી સાસુ તેને ઠપકો આપતી, ત્યારે તે મને મારતો. તેણીએ કહ્યું, જો તમે તમારા પતિને બાળક ન આપી શકો, તો તમે કેવી રીતે વિચારી શકો કે તમારા પતિ તમને પ્રેમ કરશે? એક દિવસ તેણીએ મને ખૂબ ડરાવી દીધો. તેણીએ મને કહેવાનું શરૂ કર્યું કે તેણી જાણતી હતી કે તેણીએ 3 બાળકોનો ગર્ભપાત કરાવ્યો છે. તેના શબ્દો સાંભળીને તે મારા પગમાંથી બહાર નીકળી ગઈ. જ્યારે મેં તેની તરફ જોયું, ત્યારે તે મારા પર હસવા લાગી અને કહ્યું, ચિંતા ના કર. હું તમારા પતિને ફરિયાદ નહીં કરું કે તમને તમારા સંબંધમાં રસ નથી. હું તને તારી જિંદગી બગાડવા દઈશ, કારણ કે મને ખબર છે કે તમારા નસીબના બદલામાં તમારું જીવન કેવું રહેશે, કે તમારી પાસે દુઃખ સિવાય કંઈ નથી. પછી તમે મારા ખભા પર હાથ મૂક્યો અને મને તેને હલાવવા કહ્યું. તે બાળકના ધબકારાના 3જા ભાગ જેટલું છે. ડૉક્ટર, તમારે આ કરવાની જરૂર નથી. પણ બાળકે કહ્યું, તેને મારશો નહીં. તે જીવિત છે, પણ તમે તેની વાત સાંભળી નહીં. અને આ દુનિયામાં આવતા પહેલા, મેં તમારા પોતાના બાળકને મારી નાખ્યું છે. તમે આટલા ક્રૂર કેવી રીતે બની શકો છો?
મારી સાસુનો હાથ પકડીને તે રડવા લાગી. તેણીએ કહ્યું, થોડા વર્ષો પહેલા મેં જે કંઈ કર્યું હતું તે મેં મારી નિર્દોષતામાં કર્યું હતું. હું પાગલ હતો. હું આમ કરવાનો મારો અધિકાર ભૂલી ગયો હતો. તેણીએ પોતાનો હાથ પાછો ખેંચ્યો, આંગળી ઊંચી કરી અને તેને ધમકી આપી અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, મારી સાથે આ નાટક ના કર. ના ના ના, મારા માટે કોઈ ખરાબ નથી. તું નાની છોકરી નથી કે તું નિર્દોષ નથી. તમે એક વાત ખૂબ સારી રીતે જાણતા હતા. તે સમયે તમારી પાસે ફક્ત સુંદર શરીર હતું. હવે મને કહો, શું આ તમારું ફિગર છે અને તે સુંદરતાનો કોઈ ફાયદો છે? હવે શું તમારા પતિ તમારા જેવો દેખાય છે? બિલકુલ નહીં. કારણ કે તે જાણે છે કે તું બે મોઢાવાળી છોકરી છે. મને ખૂબ અપમાન લાગ્યું. આ બધું મારા કારણે થયું. મને ખબર હોવા છતાં હું બીજા કોઈને મારા પર દોષ મૂકવા માટે કહી રહ્યો હતો. જ્યારે મેં મારી ભાભીનું નામ લીધું ત્યારે મારી સાસુ હસવા લાગી. તેણીએ કહ્યું કે તેણીનો તમારી સાથે એક એવો સંબંધ છે જે તમે ક્યારેય ભૂલી શકશો નહીં. હું આશ્ચર્ય સાથે મારી સાસુ પાસે ગયો અને કહ્યું, આનો અર્થ શું છે? મારી ભાભી ક્યાં છે? તમે આ વિશે વાત કરી રહ્યા છો? તેણીએ મારી આંખોમાં જોયું. તે કહેવા લાગી કે તારા ભાઈએ તારા પર વિશ્વાસ ન કર્યો અને તને એક છોકરી સાથે છોડી દીધો. કારણ કે તમે એવી વ્યક્તિ સાથે રહેવા માંગતા નથી જે તમારા પર વિશ્વાસ નથી કરતો. તેણીએ પોતાની જાતને સંપૂર્ણપણે બદલી નાખી હતી, પણ તે હજુ પણ બધાને નીચું જોતી હતી. તમને શું લાગે છે? શું તે તમારી મિત્ર બનશે? અને શું તે તમારા દુઃખ અને દુઃખમાં તમારી સાથી બનશે? તું એક મૂર્ખ અને મૂર્ખ સ્ત્રી છે. તેણીને જાણ્યા પછી તમારે ડૉક્ટર પાસે જવું જોઈએ, કારણ કે તમે ક્યારેય તમારા બાળકની ખુશી જોવા માંગતા નહોતા. અને જો આ સફળ રહ્યું છે તો જ્યારે સંજય તેના માતાપિતાના ઘરે ગયો ત્યારે હું મારી માતાને મળ્યો. તે પણ વાસ્તવિકતામાં. મને મારા પતિથી ખૂબ ડર લાગતો હતો. મને તેના કાર્યોથી ડર લાગતો હતો. સૌથી ચિંતાજનક વાત એ હતી કે તે મને જવા આપી શક્યો હોત. તે મને તેના ઘરમાંથી કેવી રીતે કાઢી શકે? મારી માતાની તબિયત પણ ખરાબ હતી. મને તેના જીવન કે મૃત્યુ વિશે ખબર નહોતી. તે હંમેશા રડતી રહેતી અને મને કહેતી રહેતી કે તે મરી જશે. હું ખૂબ ડરી ગયો હતો. દીકરા, ઘરે જા. આવી ભૂલો ના કરો. નહીંતર તમને આખી જિંદગી પસ્તાવો થશે. મેં તમને ઘણી બધી વાતો શીખવી છે. મને આશા છે કે તમે તેના પર ધ્યાન આપશો. મારું જીવન બગાડો નહીં. જ્યારે હું મારી માતાના ઘરે તે કરી રહ્યો ન હતો ત્યારે તેમણે મને બધી સલાહ આપી હતી. મેં મારા પરિવારને વચન આપ્યું હતું કે હું તેના શબ્દોનું પાલન કરીશ. પણ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ મારો વિચાર બદલાતો ગયો. મને કોઈ શંકા નહોતી, પણ હવે મને ખબર પડી કે મારું જીવન મૂંઝવણ અને ગુસ્સામાં વીત્યું છે. જો આ દુનિયામાં કોઈ બાળકનો જન્મ થયો હોત તો મારા જીવનનું શું થયું હોત? જો મારા પતિ મારી સાથે હોત તો મારી સાસુ મારું સ્વાગત કરત અને મારી ભાભી પણ તેમની સાથે હોત અને આદરપૂર્ણ જીવન જીવાયું હોત. પણ બધી વાતચીતો મેં તે કર્યું ત્યારથી જ શરૂ થઈ ગઈ હતી. ઘણા સમય સુધી હું મૌન સ્થિતિમાં હતો કે નોકરાણી કામ પર આવતી નથી. મેં મારી સાસુને પૂછ્યું, શું વાત છે? તેણીએ કહ્યું, તમે શું કરી રહ્યા છો? મેં હસીને કહ્યું, તું તારા પતિ સાથે વાત કરી શકે છે. મેં કહ્યું, હું નહીં કરી શકું. મેં કહ્યું, તમે જ ઘર સાફ કરવા માટે નોકરાણીને બોલાવી હતી. મારી સાસુએ કહ્યું, તને કોણે કહ્યું કે મેં તને અહીં બોલાવ્યો? તારી ભાભી તને અહીં છોડીને ગઈ હતી. તેણીએ આ સાંભળ્યું અને મારું હૃદય એક મિનિટ માટે ધબક્યું. કારણ કે ભાભીનું દરેક કાર્ય કોઈને કોઈ કારણોસર છુપાયેલું હોય છે અને તે કારણ વગર કંઈ કરતી નથી. મેં મારી સાસુને પૂછ્યું, આનો અર્થ શું છે? તેણીએ કહ્યું, થોડા સમયમાં તમને અર્થ સમજાઈ જશે. પહેલા તમે બધા કામ કરવાનું શરૂ કરશો. એક વાત યાદ રાખો, તમારી પાસે સમય ઓછો છે. કદાચ તમારે શક્ય તેટલું જલ્દી તમારું કામ પૂર્ણ કરવું જોઈએ. કારણ કે જો તમે સ્વસ્થ ન હોવ તો તમારા પતિ પણ લગ્ન કરી શકે છે. આ ભૂમિને સાંભળો. મને મારા પોતાના પગે ખેંચી લેવામાં આવ્યો.
મેં મારી સાસુને ના પાડી અને માથું હલાવ્યું. મેં મારી સાસુને કહ્યું કે તેઓ તેમને સમજાવે કે તે મારાથી ખૂબ ગુસ્સે થશે, પણ તે હંમેશા મને ખૂબ પ્રેમ કરતી અને મને મારા હક આપતી. તમે જાણો છો કે મેં મારા હકો મેળવવા માટે કેટલી મહેનત કરી. તે સમયે મારા પિતા જીવિત હતા અને લગ્ન કરવા તૈયાર નહોતા, કારણ કે મારો પરિવાર બધે જ હતો. તે પછી મારા પિતા લગ્ન કરવા માટે સંમત થયા. તે સમયે મને ગર્વ થયો. અને કેમ નહીં, કારણ કે મને ખબર હતી કે હું મારા પતિની પ્રિય પત્ની છું. પણ મને થોડી બીક હતી કે હું મારા પતિના હૃદયમાંથી નીકળી ન જાઉં, કે તેનું હૃદય મારાથી ભરાઈ ગયું નહીં. મેં આ બધા પ્રશ્નો મારી સાસુને પૂછ્યા અને તેમને મને પ્રોત્સાહન આપવા કહ્યું. એના કારણે હું મારા દિલથી ભરાઈ ગયો. રાત્રે મેં મારા પતિ સાથે વાત કરવાનું નક્કી કર્યું. હું હસતો હતો પણ મેં કંઈક જોયું. હું કંઈક કહેવા જતો હતો પણ મને ચૂપ રહેવાનો અહેસાસ થયો. મેં ધમકી આપી કે મને પ્રશ્નો પૂછવાનો કોઈ અધિકાર નથી. ઘણા સમય પહેલા મેં આ વાતનો અધિકાર લીધો હતો. મેં તેને કહ્યું, તું કંઈક વાત કરી રહ્યો છે, તું મને પ્રેમ કરે છે. મેં કહેવાનું શરૂ